જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે 2 માર્ચ 2026ના જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાનો છે. આ અગાઉ આપણે પાર્ટ 1 અપલોડ કરેલ છે અને હવે આપણે જોશું પાર્ટ 2. તો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. ભારતીય સેનાએ પ્રચંડ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં કર્યું? તો એ કરેલું હતું ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન બીજો જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે? તો એ હેલિકોપ્ટરનું નામ હતું પ્રચંડ. પ્રશ્ન ત્રીજો જોઈએ. ભારતનું કયું રાજ્ય 2025માં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે? તો એ રાજ્ય છે સિક્કિમ. પ્રશ્ન ચોથો જોઈએ. ગુજરાતના કયા જિલ્લાને તાજેતરમાં ગ્રીન ડિસ્ટ્રિક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો એ ગુજરાતનો જિલ્લો છે, એનું નામ છે ડાંગ. પ્રશ્ન પાંચમો જોઈએ. મહારાષ્ટ્રનો પહેલો ગ્લાસ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો છે? તો એ મહારાષ્ટ્રમાં ખોલવામાં આવેલો છે સિંધુદુર્ગ ખાતે. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. ઓપન એઆઈ દ્વારા ચીફ પીપલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે અરવિંદ કેસી. પ્રશ્ન સાતમો જોઈએ. પ્રથમ વખત રણજી ટ્રોફી કોણે જીતી છે? તો એ જીતેલી છે જમ્મુ કાશ્મીરે. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, થેન્ક યુ.